Painted, painless learning. જય હિન્દ. સ્ટાન્ડર્ડ 12 ધ એડજસ્ટમેન્ટ ગુલઝાર સાહેબે લખેલું મસ્ત મજાનું યુનિટ, અને એના આજે આપણે ટ્રુ ફોલ્સ જોવાના છીએ કે સર કયા સેન્ટેન્સ સાચા છે અને કયા ખોટા છે. એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને વિથ કોન્સેપ્ટ આપણે સમજવાના છીએ. સો જ્યાં સુધી તમામ ટ્રુ ફોલ્સ આપણે સમજી નથી લેતા, સોલ્વ નથી કરી લેતા, ત્યાં સુધી તમારું ફૂલ અટેન્શન આ લેક્ચરમાં જોઈએ. હે, સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ કે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ, નાનાએ એડજસ્ટમેન્ટ કેળવી લીધું હતું વિથ નાની. આ વાત સાચી કે ખોટી? તો કે સર આ વાત એકદમ સાચી. કેમ? તો કે જ્યારે નાનીનું ડેથ થાય છે, નાનીનું છે એ નિધન થાય છે, મૃત્યુ થાય છે, ત્યારબાદ જે નાના છે એ પોતામાં નાનીને જોવે છે, પોતાનામાં કે સેલ્ફ એઝ અ નાની તરીકે બિહેવ પણ કરે છે, વર્તન પણ કરે છે. તો આ ચેપ્ટરમાં આવે છે કે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. તો વાત સાચી છે, એટલા માટે ટ્રુ. ક્વેશ્ચન નંબર સેકન્ડ. ડોક્ટર રામલે, રામલે નહીં દાદા, કામલે. ડોક્ટર કામલે, હે ને, યુનિટમાં આપણે કામલે સર આવે છે. તો ડોક્ટર કામલે વોઝ અ સાયકોલોજિસ્ટ. ના જી ના સર, ડોક્ટર કામલે કઈ સાયકોલોજિસ્ટ નહોતા. તો સાહેબ ડોક્ટર કામલે સર શું હતા? ડોક્ટર કામલે છે એ સાયકિયાટ્રિસ્ટ હતા. શું હતા? સાયકિયાટ્રિસ્ટ હતા. આ બંને વસ્તુ અલગ છે. સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટ આ મનોચિકિત્સક કહેવાય. સાયકિયાટ્રિસ્ટ મતલબ એક ટાઈપનું પણ જે કેમ કે આપણે ડિસઓર્ડર્સ અમુક આવી જતા હોય, અમુક એવા માનસિક રોગો હોય, તો ખાસ કરીને એને લગતા રોગોનું નિદાન કરતા ડૉક્ટરને સાયકિયાટ્રિસ્ટ કહેવાય. તો ડૉક્ટર કામલે વોઝ અ સાયકિયાટ્રિસ્ટ, નોટ અ સાયકોલોજિસ્ટ. સાયકોલોજિસ્ટ નહોતા, મનોવૈજ્ઞાનિક નહોતા દાદા. ક્વેશ્ચન નંબર થર્ડ શું કહે છે? તો કે આફ્ટર નાનીઝ ડેથ, નાનીના મૃત્યુની પછી, નાની કે મૃત્યુ કે પશ્ચાત, નાના હેડ બીકમ મોર ઇરિટેબલ. નાના છે વધુ ને વધુ ચીડાયાવાળા સ્વભાવવાળા થઈ ગયા, ઇરિટેબલ થઈ ગયા. વાત સાચી ખોટી? સરજી વાત એકદમ કરેક્ટ છે. નાનાનો સ્વભાવ એવો જ થઈ ગયો હતો, એને કોઈ બોલાવે એને એવું હવે મતલબ જીવન જેવું પેલું હતું એવી રીતના નહોતા જીવતા. હવે આખી એમની લાઈફ છે ચેન્જ થઈ ગઈ હતી. શા માટે? તો કે એમના જે ધર્મપત્ની છે કે જે એમની સાથે 50 વર્ષ કરતાં પણ વધારે સમયગાળા રહેલા હતા સાથે, એમનું હવે મૃત્યુ થઈ ગયું છે. તો એ એક સદમામાં છે, એટલે એમનો સ્વભાવ ઇરિટેબલ થઈ જ ગયો હતો. તો એ વાત ટ્રુ છે. ક્વેશ્ચન નંબર 4. જો મગજમાં એક વસ્તુ રાખવાની, જેટલા ક્વેશ્ચન આન્સર આપણે અહીંયા સોલ્વ કરીએ છીએ ટ્રુ ફોલ્સ માટેના, કે આ સેન્ટેન્સ ટ્રુ છે, આ સેન્ટેન્સ ફોલ્સ છે, તો આપણે ખાલી વાક્ય વાંચી અને ટ્રુ અથવા ફોલ્સ લખી નથી નાખવાનું, અથવા તો આન્સર ગોખવાના નથી. એક્ઝામમાં બેઠો ક્વેશ્ચન પૂછાય છે અને નોય પૂછાય, પણ જો આપણે વિથ કોન્સેપ્ટ સમજણથી ને સોલ્વ કરેલો હોય દરેક ક્વેશ્ચન, તો એક્ઝામમાં એ સમજણનો ઉપયોગ કરી અને કોઈ પણ ક્વેશ્ચન તમે આ યુનિટના સોલ્વ કરી શકશો. ક્લિયર થાય છે? તો આગળ વધીએ છીએ. કહે છે કે વેન નાનીઝ ડેડ બોડી વોઝ બિંગ ટેકન અવે ફોર ફ્યુનરલ, જ્યારે અંતિમ સંસ્કાર માટે નાનીનું જે ડેડ બોડી છે એને લઈ જવામાં આવ્યું, ત્યારે નાના ડીડ નોટ જોઈન, ત્યારે નાના છે એ આ અંતિમ વિદાયમાં મતલબ જોઈન કરતા નથી, કે નાના ઘરે જ રહી છે એમ. આ વાત સાચી ખોટી? સર એકદમ સાચી. ચેપ્ટરમાં આવે છે કે નાનાને અમે નાનીના ફ્યુનરલમાં ન લઈ ગયા ને, ધેટ વોઝ અવર મિસ્ટેક, એ અમારી ભૂલ હતી. એવું સેન્ટેન્સ પહેલું અથવા બીજું જ છે આપણી ટેક્સ્ટ બુકનું આ યુનિટ સ્ટાર્ટ થાય ને ત્યાં, હે ને? તો આ વાત સાચી છે કે નાના છે એ ડીડ નોટ જોઈન કર્યું જ નહોતું, નાનીનું ફ્યુનરલ છે. તો આમાં ટ્રુ આવશે. ડન છે? તો આ 4 ક્વેશ્ચન સોલ્વ કર્યા. સેમ આ રીતના આગળના ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા જઈએ છીએ. અને દરેક ક્વેશ્ચને કોન્ફિડન્સ વધવો જોઈએ કે નહીં સર અમે યુનિટ જે સમજેલા છીએ એ હકીકતમાં સમજેલા છીએ. તમે જુઓ, તમે ક્વેશ્ચન વાંચો ને એ પહેલાં તો અમે આન્સર નક્કી કરી નાખીએ છીએ. આ બધી વસ્તુ કરવાની, અહીંયાથી જેટલા એફર્ટ્સ થાય છે ત્યાંથી પણ તમારે એટલા જ એફર્ટ્સ પુટ ઇન કરવાના, હે ને? કેમ કે એક્ઝામમાં સારા માર્ક્સ તો આવે, ટોપર તો બનાય જો સતત મહેનત સર જેટલી કરે છે, મેમ જેટલી કરે છે, તમારા સ્ટાફ જેટલો કરે છે, મેનેજમેન્ટ જેટલું કરે છે, તમારા સ્કૂલમાં, કોચિંગમાં કે ઓનલાઈન કોઈ પણ સેશન અટેન્ડ કરતા હોય એમાં, એ બધા તો મહેનત કરીને ભાગમાં આવતી એટલી કરે, પણ બકા આપણે મહેનત ન કરીએ તો પછી અઘરું થઈ જાય, હે ને? એટલે અહીંયાથી જેટલી મહેનત થતી હોય એવી આશા રાખું છું કે તમે પણ સાથે મહેનત કરતા જતા હશો. પોસિબલ હોય તો નોટ્સ બનાવતા જાઓ. જો નોટ્સ ન બનાવી હોય અથવા તો હારવાર યાદ રહી જતું હોય, મિસ્ટર સ્વામી વિવેકાનંદ, જો હારવાર યાદ રહે ઇટ્સ ગુડ, સારી વાત છે, હે ને? પણ સમજણ સાથે સમજવાનું છે. આન્સર ગોખતા નહીં કે આવું હોય તો ટ્રુ ને આવું હોય તો ફોલ્સ, આવું ન હોય, હે ને? નેક્સ્ટ ક્વેશ્ચન. નાના વોઝ ઓવરપાવર્ડ બાય ધ પર્સનાલિટી ઓફ નાની. નાનીની પર્સનાલિટીનો બહુ બધો અસર છે એ નાના ઉપર પડી ગયો હતો.
તો વાત એકદમ સાચી છે. તમે લાસ્ટમાં જુઓ ને તો નાના તો હવે મારે તમને શું કહેવું, તમે યુનિટ ભણેલા જ છો. નાના છે એ શું કરે છે તો કે નાનીનું બ્લાઉઝ છે એને મતલબ પહેરે છે. નાના છે એ કફ સિરપ છે એ પીવે છે, એમને ટેબ્લેટ્સ હોય એ મતલબ તમે વિચાર કરો નાનાને કોઈ દિવસે શરદી ખાંસી ન થયો આવું કોઈ દી, તોય તે નાનીની દવા ક્યારે પીતા હોય? તો કે આનામાં નાનીનું કેરેક્ટર આવી ગયું છે નાનામાં હવે. એટલે વાત સાચી છે કે નાના વોઝ ઓવર પાવર્ડ બાય ધ પર્સનાલિટી ઓફ નાની. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. નાના સન, તમને આ બધું વાત યાદ આવે છે? આવે હે? યાદ આવવી જોઈએ. ચેપ્ટરમાં બધી વસ્તુની ડિસ્કશન છે થઈ હોય. કઈ છે? નાના સન ગોટ રીમેરિડ. નાનાનો જે દીકરો છે એણે ફરીવાર લગ્ન કર્યા. એ ભાઈ આવું કંઈ ચેપ્ટરમાં આવતું જ નથી. નાનાના દીકરાએ ફરીવાર લગ્ન નથી કર્યું. નાનાના અને નાનીના જે જમાઈ છે, એટલે કે આ નાના છે આ નાની છે, હલો આ નાના છે આ નાની છે, બંનેની એક દીકરી છે. એ દીકરીના લગ્ન જ્યાં થયા છે એ જે ભાઈ છે એ ભાઈ આ નાના નાનીના જમાઈ થાય ન થાય દીકરીના હસબન્ડ, એટલે નાના નાનીના જમાઈ થાય. તો એ જમાઈ સાહેબે રીમેરિડ, એ રીમેરિડ છે, 2 વાર લગ્ન કર્યા છે, હે ને? પણ આ કે નાનાના દીકરા એટલે કે નાના સન, નાજી સર અહીંયા ફોલ્સ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન કઈ છે? નાની બ્રોડ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ. નાની છે એ ઓલા એમના જે મતલબ શું કહેવાય કે દીકરી છે નાનીના, એમના જે ચિલ્ડ્રન્સ છે એટલે નાની માટે એ ગ્રાન્ડ ચિલ્ડ્રન થયા, એમને બ્રોડ ધ હોમ, ઘરે લઈ આવ્યા હતા. હા સાહેબ, ઘરે લઈ આવ્યા હતા. અને એવું બોલ્યા હતા કે જો તમારે અહીંયા સડવું હોય તો સડો બેન, દીકરી બેન, પણ મારા જે દીકરાઓ છે એને હું અહીંયા સડવા દઈશ નહીં. યુ વોન્ટ ટુ રોટ હિયર, રોટ, પણ હું મારા દીકરાઓને નહીં. તો નાની બ્રોડ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ. સરજી યસ, આ સેન્ટેન્સ ટ્રુ છે, હે ને? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. નાનાસ ડિસઓર્ડર કુડ બી ક્યોર્ડ ઇઝીલી. સમજો, નાનાનો જે ડિસઓર્ડર છે મતલબ આ જે તકલીફ છે, આ એવો રોગ થઈ ગયો છે મતલબ મેન્ટલ એ રીતના માનસિક સ્થિતિ થઈ ગઈ છે, એ કુડ બી ક્યોર્ડ ઇઝીલી. એની છે એ સારવાર છે, એની તમે કહી દો માવજત છે, એ ફટાફટ છે એ સારા થઈ જશે. ઇઝીલી સારા થઈ જશે? નાજી સર, ના તો બહુ ડિફિકલ્ટ હતું, એટલા માટે આ સેન્ટેન્સ ગલત છે, ફોલ્સ આવશે. તો તમને સમજાતા જાય છે આપણે કઈ રીતના એક પછી એક ક્વેશ્ચન છે ને અટેન્ડ કરતા જઈએ છીએ અને સમજીએ છીએ કે સર આ ટ્રુ છે તો શા માટે ટ્રુ છે, આ ફોલ્સ છે તો આ શા માટે ફોલ્સ છે. એક્ઝામમાં આ જ પ્રમાણે દરેક ક્વેશ્ચનને અટેન્ડ કરવાનો. ક્વેશ્ચન વાંચીએ અને સીધું સાહેબ મને એમ લાગે છે કે આમાં ટ્રુ આવે, મને એમ લાગે છે કે આમાં ફોલ્સ આવે. હવે આપણને લાગતું હોય ને એવું દર વખતે ન હોય, નકર પૂરા માર્ક આવવા જોઈએ. ખ્યાલ આવે છે? શું કરવાનું, એકવાર તમને લાગે એને ઘડીક લાગવા દો. તમ તારે 1-2 વાર ક્વેશ્ચનને સમજો, વિચારો. નાના વોઝ ઓવર પાવર્ડ બાય ધ પર્સનાલિટી ઓફ નાની. સાહેબ આમાં કહે છે કે નાનામાં નાનીની પર્સનાલિટી વધારે આવી ગઈ હતી, પ્રભાવ પાડી દો. તો ચેપ્ટરમાં આવું કાંઈ આવે છે? એટલે હા સાહેબ, હા નાનીની દવાઓ પીતા હતા, શરદી ખાંસી નહોતી તોય, નાનીના છે કપડાં પહેરી લેતા હતા. તો હા સાહેબ, એ પ્રમાણે જોવો ને તો નાનાની પર્સનાલિટીમાં નાનીનો પ્રભાવ છે વધારે પડી ગયો છે. તો નાના વોઝ ઓવર પાવર્ડ બાય ધ પર્સનાલિટી ઓફ નાની. વાક્ય સાચું લાગે છે. તો હવે જે લાગ્યું ને પછી તમે ટીક કરો કે ના સાહેબ આ સેન્ટેન્સ ટ્રુ છે, તો તમારો ક્વેશ્ચન છે એ સાચો પડે, આન્સર છે સાચો પડે. ક્લિયર થાય છે? આગળ વધીએ છીએ. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, વિથ કોન્સેપ્ટ જ દરેક વસ્તુ ભણવાની. જો ગોખીને ટ્રુ ફોલ્સ કે ક્વેશ્ચન આન્સર કરીએ ને તો ભૂકા નીકળી જાય, અને ભૂકા નથી કાઢવાના એવા, હે ને? માર્ક લાવવાના છે દોસ્ત. નેક્સ્ટ ક્વેશ્ચન. નાના, આ ક્વેશ્ચન તમારા હોમવર્કમાં છે. ચલો, 9માનો આન્સર તમે હોમવર્કમાં આપશો, કમેન્ટમાં એનો આન્સર આપવાનો. હોમવર્ક એટલે એક ક્વેશ્ચન ખાલી, આજના લેક્ચરનો કમેન્ટમાં આન્સર. હું તમને કહી દઉં ખાલી. નાના સ્વેલોડ એટલે ગળી જવું થાય, પીલ્સ ઓન બિહાફ ઓફ નાની. નાના છે એ નાનીના બદલે એમની જે દવાઓ હતી એ ગળી જતા, મતલબ કે ખાઈ જતા. કમેન્ટ 9માનો આન્સર ટ્રુ કે ફોલ્સ. બરાબર, કઈ રીતના કમેન્ટ કરશો? સર આમ કરીને આમ 9th પછી લખજો માય આન્સર, અથવા તો લખજો માય આન્સર પછી 9મો, આમ લખજો ને માય આન્સર પછી 9મું, અને એમાં ટ્રુ આવતું હોય ટ્રુ ને ફોલ્સ આવતું હોય તો ફોલ્સ. ડન છે? તો આ તમારી કમેન્ટ હશે. જેટલા સ્ટુડન્ટ્સની કમેન્ટમાં આન્સર સાચો હશે એટલા સ્ટુડન્ટ્સની કમેન્ટને આપણે હાઇલાઇટ કરશું અને પિન કરશું. ડન છે? આગળ વધીએ છીએ. 10 નંબરનો પ્રશ્ન શું કહે છે? સર એમ કહે છે કે પેટી કોરલ, નાના મોટા ઝઘડાઓ છે બિટવીન નાના એન્ડ નાની, નાના અને નાની સાથે એકબીજા સાથે નાના ઝઘડા કરતા, વુડ મેક ધેમ ટોક ઇવન મોર. એનાથી હમુના એ બંને એકદમ નજીક આવતા, હજી વધુ વાતું કરતા જતા. હાચવા?
આમ જોવો સાચું લાગે કે ઝઘડાથી ને મીઠા ઝઘડાથી ને બે વ્યક્તિ પાસે આવે, પણ આપણે ચેપ્ટરમાં આવે છે કે અ પેટી કોરલ બિટવીન નાના એન્ડ નાની વુડ મેક ધેમ વુડ ટેક ધેમ ઇનટુ અ લોંગ સાયલેન્સ. એ લોકોને બંનેને લોંગ સાયલેન્સમાં લઈ જાય છે, એટલે કે લાંબા સમયનો સન્નાટો છવાઈ જાય, બે બાંધે ને ઝઘડે ને પછી. પણ અહીંયા તો કહે છે કે ટોક ઇવન મોર, વધારે વાતું કરે. ના સાહેબ, વધારે વાતું કરે તો ફોલ્સ. જો એમ લખેલું હોય કે લોંગ સાયલેન્સમાં ટેક ધેમ ઇનટુ ધ લોંગ સાયલેન્સ, તો વાત કેવી આવે? ટ્રુ, કે લાંબા સન્નાટામાં લઈ જાય તો સાચું, અને વાતું કરે, વાતું ન કરે સર તો ફોલ્સ આવે. એટલે આ ક્વેશ્ચનનો આન્સર ફોલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. શું કહે છે? નાની ડીડ નોટ લેટ હર ગ્રાન્ડ ચિલ્ડ્રન, હલો જાગો અપ્રભુ, જાગો જાગો જાગો, હે ને? સમજજો, એકદમ ધ્યાનથી સમજજો. નાની ડીડ નોટ લેટ હર ગ્રાન્ડ ચિલ્ડ્રન, નાની છે એ એમના જે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એમને સ્ટે વિથ ધેર સ્ટેપ મધર, જે નવા મમ્મી આવ્યા છે, એમના જમાએ બીજા લગ્ન કર્યા, તો એ જે નવા મમ્મી આવ્યા હોય એમની સાથે રહેવા દેવા માગતા નહોતા. તો વાત સાચી છે સર, એમની સાથે નહોતા રહેવા દેવા માગતા, કેમ કે ત્યાં છે એ એમને અલગ એટમોસ્ફિયર મળી જાય, ત્યાં સડવા નહીં દઉં હું મારા જે દીકરાઓ છે એને, એટલે એમ કરીને તો ઘરે લઈ આવ્યા હતા. તો અહીંયા વાત સાચી છે. 12 નંબરનો ક્વેશ્ચન. નાના વુડ ઓફન છે, નાના છે એ વારંવાર કહેતા, સરજી શું કહેતા? તો કે યુ વિલ રેગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય, તમને પછતાવો થશે એ દિવસે જ્યારે મારું મૃત્યુ થશે. યુ વિલ રેગ્રેટ ઇટ ધ ડે આઈ, તમને પછતાવો થાય જ્યારે મારું મૃત્યુ થશે, એવું છે. એ નાના છે એ નાનીને કહેતા કે નાની છે એ નાનાને કહેતા? તો કે સર નાની છે ને એ નાનાને કહેતા કે તમે જોજો વાળા ઘડીએ ઝઘડો કરો હો ને, જ્યારે હું વયું જઈશ ને તો એ તમને ખબર પડશે. એટલે પછી નાના આમ હામું જોવે, અને પછી નાના આનું એ સેન્ટેન્સ કે, હે ને? પણ અહીંયા તો કહે છે કે નાના કહેતા, નાના ન કહેતા, સૌથી પહેલાં તો નાની આ સેન્ટેન્સ કહેતા. એટલે આનો આન્સર જોવો તો કાયદેસર ફોલ્સ આવે, અને ગેરકાયદેસર એ ફોલ્સ જ આવે, બધું ફોલ્સ જ આવે, હે ને? ક્વેશ્ચન નંબર 12. ટ્રુ કે ફોલ્સ? તો કે સર ફોલ્સ. પણ જો અહીંયા નાનાને બદલે ખાલી આઈ કરી નાખ્યો હોત, એને બદલે કે નાની વુડ ઓફન સે યુ વિલ રેગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય, જ્યારે હું મારું મૃત્યુ થશે ત્યારે તમને પછતાવો થશે, તો નાની કીધું હોત તો ટ્રુ આવે. પણ અહીંયા આપણને નાના કીધું છે, સો અહીંયા ફોલ્સ આવશે. હવે સમજો, તમે નાના નાનીને આમને તેમને ગોખો તો મેળ જ ન આવે. જો તમને ચેપ્ટર એકદમ ક્લિયર છે તો વાત તમને ખબર છે કે જે નાની હતા એ નાનાને આવું વાળા ઘડીએ કહેતા. શું કહેતા નાનાને નાની? તો કે તમને પછતાવો થશે, તમે જોજો ને, યુ વિલ રેગ્રેટ, તમને પછતાવો થશે જ્યારે મારું મૃત્યુ થશે, તો એ નાની કહેતા, ચેપ્ટરમાં આવે જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નાના ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ, નાના પોતાની જાતને પૂરી દીધા હતા. ક્યાં? તો કે ઇન ધ બેડરૂમની અંદર આફ્ટર નાની ઇઝ ડેડ, નાનીનું મૃત્યુ થયું ત્યારબાદ એમના બેડરૂમની અંદર નાનાએ પોતાની જાતને તે પૂરી દીધા હતા. તો વાત એકદમ સાચી છે. નાના છે એણે પોતાની જાતને બેડરૂમમાં લોક કરીને પૂરાઈ જાય છે, એકદમ સદમામાં હોય છે. ક્વેશ્ચન નંબર 14. નાની સેડ ટેક હિમ અવે, જાવ એમને લઈ જાઓ. નાની આવું બોલે છે, ટેક હિમ અવે, જાવ એમને લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, એ આખું જીવન છે મારી હારવાર છે, ઝઘડો જ કરતા રહ્યા છે. ના સાહેબ ના, આ નાની ન બોલે, આ સેન્ટેન્સ ફોલ્સ છે. નાની કેમ ના બોલે? નાનીનું તો મૃત્યુ થઈ ગયું છે. નાના આ સેન્ટેન્સ બોલે છે કે નાના સેડ ટેક હર અવે, એને અહીંથી લઈ જાઓ, ટેક હર અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, આખું જીવન મારી હર બાજતી હતી, કે એને લઈ જાઓ, અહીંથી લઈ જાઓ. તો એ નાના બોલતા, નાની ન બોલતા. અહીંયા નાની કહે છે એટલે ફોલ્સ. પણ જો અહીંયા નાનીને બદલે નાના સેડ એમ હોત તો આખું સેન્ટેન્સ ટ્રુ થઈ જાય દાદા, કે નાના સેડ ટેક હિમ અવે નહીં, ટેક હર અવે, કેમ કે નાની માટે તો હર નામનો શબ્દ વપરાય. ટેક હર અવે, ઓલ માય લાઈફ, હી નહીં શી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. ક્લિયર થાય છે? તો એક ક્વેશ્ચનની અંદર બે વસ્તુ સમજવાની, કે આ પૂછ્યો છે તો આનો આન્સર આમ, જો આમ ન પૂછ્યો હોત ને આમ હોત તો આપણે કેમ ટ્વિસ્ટ ક્વેશ્ચન કરે છે. પેપર બહારથી ને આવે છે, અમારે સિલેબસ, એટલે ભાઈ સિલેબસનું છે ને પેપર અંદરથી જ આવે છે, પણ આપણે ક્વેશ્ચન આન્સર ગોખતા હોય એટલે પછી બધું બહારનું લાગે. હે ભાઈ, નાના સ્ટાર્ટેડ ટોકિંગ નાનીઝ કપ, ટેકિંગ નાનીઝ કપ સિરપ. નાના છે એ નાનીની કપ સિરપ છે એ લેવાનું ચાલુ કરી દીધું. તો વાત એકદમ સાચી છે. હજુ હમણાં જ આપણે વાત કરી, નાનાને કોઈ દિવસે શરદી ખાંસી કાંઈ ન હોય તો હવે નાનીની કપ સિરપ પીવે છે.
કેમ? તો કે એને એમ જ લાગે છે કે નાનીને શરદી ખાંસી છે અને નાની મારી અંદર છે તો હું જ નાની છું. આવો પર્સનાલિટી ડિસઓર્ડર થઈ ગયો છે, એવી બીમારી માનસિક થઈ ગઈ છે, એવી પરિસ્થિતિમાં નાના આવી ગયા છે. એટલે વાત સાચી છે એની, કફ સિરપ તો નાના લેતા હો ભાઈ. તો અહીંયા શું આવે? ટ્રુ આવે. 16 નંબરનો પ્રશ્ન શું કહે છે? નાના આન્સર્ડ ઓલ ક્વેરીઝ ઓફ ડોક્ટર રામલેની કામ્બલે. નાનાએ ડોક્ટર કામ્બલેની બધી ક્વેરી, બધા પ્રશ્નોના આન્સર છે આપ્યા હતા? નહોતા આપ્યા સાહેબ. નાનાએ ડોક્ટર કામ્બલેના બધા ક્વેશ્ચનના આન્સર નહોતા આપ્યા, અને એ નહોતા જ આપતા. કેમ? તો કે એ એક તો સદમામાં છે, અને ઓલા ડોક્ટર કામ્બલે સામું ઇન્ટરવ્યૂ લે છે કે નાના તમને બરાબર છે ને? હવે નાનાને બરાબર છે? નાના તમને શું થાય છે? નાનાને શું થાય છે તમને નથી દેખાતું? પણ ટૂંકમાં ડોક્ટર કામ્બલેના બધા ક્વેરીના આન્સર નાનાએ નહોતા જ આપ્યા, તો એટલા માટે અહીંયા શું આવે? ફોલ્સ આવે. પણ હા, ડૉક્ટર કામ્બલે એ તો આમનું ઇલાજ કરવા આવ્યા હતા, એટલે સ્વાભાવિક છે કે આ પ્રકારના પ્રશ્નો પૂછે છે, કેમ કે હી વોઝ એન સાયકાટ્રિસ્ટ હતા. હે ને? આગળ વધીએ છીએ. લાસ્ટ 3 ક્વેશ્ચન છે, 17, 18 and 19, 17, 18 ને 19. 17 નંબરના પ્રશ્નોમાં કહે છે નાના ડીડ નોટ બિલીવ દેટ. નાના માનતા જ નહોતા એવું કે નાની હેડ ડાઈડ, કે નાની છે એમનું મૃત્યુ થઈ ગયું હોય. ન માનું હું ન માનું. વાત સાચી છે. નાના ડીડ નોટ બિલીવ દેટ કે નાની હેડ ડાઈડ. તો આ સેન્ટેન્સ ટ્રુ થશે. કેવું થશે? ટ્રુ. એકદમ સાચી વાત છે. નાની ગુજરી ગયા છે એ માનતા જ નહોતા હજી નાના. એમ થોડું હાલે કે નાની વોઝ સફરિંગ ફ્રોમ. નાની છે એ પીડાતા હતા કેનાથી? તો કે સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તો તમને યાદ હોય તો નાની નહોતા પીડાતા, નાના પીડાતા હતા આ રોગથી. કેમ? તો કે નાનીનું તો મૃત્યુ થઈ ગયું છે. તો અહીંયા નાની વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ. પણ અહીંયા જો નાના લખ્યું હોત તો આખું સેન્ટેન્સ ટ્રુ આવે. મગજમાં ઉતરે છે? કેમ કે નાના તો પીડાતા હતા ને આવડા માનસિક રોગથી. તો કે સર હા, તો ટ્રુ. પણ અહીંયા નાની લખ્યું છે તો એ નહોતા પીડાતા, એ તો ફોલ્સ આવે. હે ને? અને આજનો લાસ્ટ ક્વેશ્ચન 19 નંબરનો. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના. જો નાના હારવાર કોઈ છે એ એવું સંકલન સાંકળી શકે તો એ કોણ હતું? તો કે ઇટ વોઝ નાની. તો એ નાની જ હતા એકલા. તો વાત એકદમ સાચી છે, અને એટલા માટે જ છે આ યુનિટનું નામ શું પડ્યું છે? ધ એડજસ્ટમેન્ટ. કે નાના હારવાર બીજું કોઈ સંકલન અનુકૂલન સાધી શકે નહીં. એકમાત્ર વ્યક્તિ હતા કે જે નાની, અને સેમ નાની હારોહાર કોઈ સંકલન કે અનુકૂલન સાધી શકે નહીં. એ એકમાત્ર વ્યક્તિ હતા. એ કોણ? નાના. તો નાના અને નાની મસ્ત મજાનું ચેપ્ટર હતું આપણું, જેનું નામ ધ એડજસ્ટમેન્ટ હતું. એના આજે આપણે ટ્રુ ફોલ્સ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. સોલ્વ કર્યા તો એક વસ્તુ ખબર પડી કે સર દરેકે દરેક ટ્રુ ફોલ્સ સમજીને કરીએ, વિચારીએ, ધેન આન્સર ટીક કરીએ તો ઇટ વિલ બી ઇઝી ફોર અસ. તો આપણા માટે ઇઝી બની જશે. હે ને? તો બસ આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. કમેન્ટમાં તમે તમારો રિવ્યૂ આપી શકો છો કે સર તમને શું કહે કે તમને આ વિડીયો લેક્ચર છે કેવો લાગ્યો, શું હેલ્પફુલ રહ્યો કે કેમ, શું આગળના ચેપ્ટરની દરેક વસ્તુ ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ, ક્વેશ્ચન આન્સર તમારે કાંઈ જોઈએ છે, ગ્રામરનો કોઈ ટોપિક જોઈએ છે કે કેમ. અને જીવનમાં મૂંઝવતા તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો યુ કેન આસ્ક મી ઇન ધ કમેન્ટ સેક્શન. આ જે ટ્રુ ફોલ્સની પીડીએફ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો યુ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ ધેમ ધેર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બાકી મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. તમારી કમેન્ટની રાહ રહેશે. એક ટ્રુ ફોલ્સ તમને હોમવર્કમાં આપેલો છે. હે ને? જય હિન્દ. Painted, Painless Learning.